આપવાનો છે કે નહીં? ના ના, મસ્તી કર. જા મૂક હવે. આ ચાલુ થઈ ગયું. હા હા, બોલ. શું ગુલાબનો ઓર્ડર? અરે ભાઈબંધનો ફોન હતો. આજે મને બોલા, આજે એને પેલું 2 જણનું એ છે, એને એના વાઈફનું પેલું આઝાદીનું પુણ્યતિથિ. આઝાદીની પુણ્યતિથિ એટલે પેલું હું કે મેરેજ એનિવર્સરી. આઝાદીની પુણ્યતિથિ કહો છો? એટલે તો ઘડીક મસ્તી લા. આ પેલું ગુલાબનો હું તમે કીધું ગુલાબનો ઓર્ડર આપવાનો છે એટલે? અરે એ તો કિસ્સો, એ તો ચીડવતો હતો. કિસ્સો એવો છે કે એ છે ને, એ ત્યાં દહેજમાં નોકરી કરતો હતો હા. અને અહીંયા વાઈફ એની અહીંયા બરોડા. અચ્છા. તો કંઈક વચ્ચે એની કોઈક એનિવર્સરી વખતે આવી નતો શક્યો, તો એને કેવું કર્યું, પેલી વાઈફને ખરાબ ના લાગે ને એટલે એને એક ચિઠ્ઠી લખી. હા. અને ચિઠ્ઠીમાં એવું લખ્યું કે તું જેટલા વર્ષની છે, એકચ્યુઅલી એની વાઈફ 30 વર્ષની, હા. કે તું જેટલા વર્ષની છે એ બધું છોડ, પણ મારી નજરમાં તું જેટલા વર્ષની છે એટલા ગુલાબ હું તને મોકલું છું. હા હા હા, ક્યાં વાત હે. અને એને 20 ગુલાબનો ઓર્ડર આપ્યો. બરાબર. હવે ગુલાબ વાળાની ત્યાં સ્કીમ ચાલતી હતી, એક પર એક ફ્રી. તો પેલા 40 મોકલી આપ્યા. અને સાથે આ ચિઠ્ઠી વાંચી મારી નજરમાં, અરે જે પેલી બગડી છે કે હું 40 ની લાગુ છું તને એમ. એટલે આ કિસ્સો એને અમે દર વખતે યાદ કરે, બહુ ચીડાય કે યાર રહેવા દો એમ કે. અને એને કેવી ટેવ છે ખબર છે હા. કે એની વાઈફને મેડમ કે છે, મેડમ. અચ્છા. એ તારી હાથે રજૂઆત કરે તો કે તમારી મેડમ આવી, તમારી મેડમ તેવી, મેડમ આવું કરે, મેડમ અલા ત્યાં લગ્ન કર્યા છે કે એડમિશન લીધું છે. પાછો ખુશ થઈ જાય મને કે તમારી મેડમ એના પિયર જાય ને એટલે આપણા માટે સૂટ નું આખું પીસ આવી જાય ને ટી શર્ટ ને જીન્સ ને બધું લેતી આવે એમ કે. હા. એટલે ભાઈ તને હજી અનુભવ નથી, આ તારા જ પૈસે શોપિંગ કરે અને પછી તમને આપીને એવું કે જો આ મારી ભાભી આપ્યું, જો આ મારા ભાઈએ આપ્યું, આવું બધું કરતા હોય આ લોકો. એવું હોય? અરે હજુ તું અનુભવ કર. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1.